મોરબીના સિરામિક અને પેકેજિંગ ઉદ્યોગ પર ઈરાન ઇઝરાયલ યુદ્ધની ગંભીર અસર જોવા મળી રહી છે। ગેસના અભાવે છેલ્લા 15 દિવસમાં 250થી વધુ સિરામિક કારખાનાઓને તાળા લાગ્યા, ત્યારે સિરામિક ઉદ્યોગ સાથે સીધી રીતે સંકળાયેલા 192 જેટલા પેકેજિંગ યુનિટ્સ પણ ઓર્ડરના અભાવે બંધ જેવી સ્થિતિમાં મુકાયા છે। યુદ્ધના કારણે પેપરના ભાવમાં વધારો થતાં ઉદ્યોગકારોએ તૈયાર પ્રોડક્ટ પર 8થી 10% ભાવ વધારો કરવાની ફરજ પડી છે। આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો બેંક લોનના હપ્તા ભરવા અને અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકોની રોજગારી છીનવાતા મોટું આર્થિક સંકટ સર્જાઈ શકે છે। હાલમાં બંધ થયેલા એકમો ફરી ક્યારે રાબેતા મુજબ ધમધમતા થશે તે અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે। મોરબીમાં અત્યારે 42 જેટલા ઓટો પ્લાન અને 150 જેટલા મેન્યુઅલ પ્લાન છે, જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિના લીધે સિરામિક ઉપર જ અમારે વધારે ડિપેન્ડન્સી છે। તો સિરામિકની ફેક્ટરીઓ ગેસની શોર્ટ સપ્લાયના લીધે બંધ થવા માંડી છે ધીમે ધીમે। તો અમારે પણ ધીમે ધીમે બધા પ્રોડક્શન ડાઉન થતા જાય છે। જે પ્લાન 24 કલાક ચાલતા એના બદલે અત્યારે 4-5 દિવસે 3-4 કલાક માંડ ચાલુ રહે છે। અને સામે અમારે રો મટીરિયલમાં જે વેસ્ટ પેપર આવે છે મિલેથી, એમાં પણ ઘણો ભાવ વધારો થયો છે। એટલે બધા પેપર મિલે પણ પ્રાઇસ ઘણા બધા વધારી દીધા છે, એટલે અમારે પણ સામે રેટનો પ્લસ કરવું પડે છે। ત્યારે હાલમાં જોઈએ તો સિરામિક ફેક્ટરી બંધ છે અને પેકેજિંગ યુનિટમાં હાલ સિરામિકના બોક્સ વધુ બનતા હોવાથી હાલમાં પેકેજિંગ યુનિટ પાસે કોઈ એટલા ઓર્ડર છે નહીં ખાસ। 30 દિવસ 1 મહિનાની અંદર 3 થી 4 દિવસ પ્લાન્ટ ચાલુ કરી શકાય એવી પોઝિશન છે, એમાં પણ પૂરું 12 કલાક પ્રોડક્શન કરી શકાતું નથી। તો હાલમાં આર્થિક સંકટ ઊભું થઈ શકે એવું છે બધા જ યુનિટ માટે પેકેજિંગની અંદર।